ઉપલેટામાં આવેલી 3 જર્જરિત ઇમારતો કોઈ ગંભીર અકસ્માતને નોતરે તે પહેલા તોડી પાડવા ચીફ ઓફિસરે આદેશ આપ્યો છે। 4 માસ પહેલા તમામ મકાનધારકોને નોટિસ બજાવવા છતાં કોઈ ગંભીર નોંધ નહીં લેવાતા રૂબરૂ સ્થળ ઉપર જઈ આખરી જાણ કરી 7 દિવસમાં ખાલી કરવા જણાવ્યું છે। ત્યારબાદ આ માનવ જોખમી 3 બિલ્ડિંગ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમાં કોઈ અવરોધરૂપ બનશે તો તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉપલેટામાં વિવિધ જગ્યાએ આવેલી જર્જરિત અવસ્થામાં રહેલ 3 બિલ્ડિંગને તોડી પાડવા પાલિકાના ચીફ ઓફિસરો ડોક્ટર નશીતે આદેશ કરતા પ્રશ્નનો અંત આવ્યો। શહેરના પોરબંદર રોડ ઉપર આવેલા રવિ ટાવર, દરબારીવાડા પાસે આવેલ ફૈઝે નૂરા એપાર્ટમેન્ટ અને શમશાન રોડ ઉપર આવેલ સફાઈ કામદારોના જૂના ક્વાર્ટર સાવ જર્જરિત હાલતમાં હોય અગાઉ પણ આ લોકોને ચેતવણી આપવા છતાં કોઈ ગંભીરતા નહીં લેતા પાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નશીતે 3 બિલ્ડિંગની રૂબરૂ મુલાકાત લઈ લોકોને બોલાવી 7 દિવસમાં બિલ્ડિંગ ખાલી કરવા આદેશ જારી કરાયા હતા। ઉપલેટા નગરપાલિકા દ્વારા માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જે મકાનો અને બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે, જે ક્યારે પણ પડવાની શક્યતા હોય તો એ લોકોને અત્યારેથી જાણ કરવામાં આવેલ છે કે આ મકાનો તુરંત જ ખાલી કરી દેવા અને અન્યત્ર સલામત સ્થળે ખસી જવું। આ ઉપરાંત અન્ય કોઈ સહાયતાની જરૂરિયાત જણાય તો ઉપલેટા નગરપાલિકા કચેરીનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવેલ છે। ઉપલેટામાં અનેક જર્જરિત મકાનો આવેલા છે, તેને કોઈ નોટિસ આપવામાં આવી છે? હા જી, અત્યારે ઉપલેટા નગરપાલિકામાં જે જગ્યાએ જર્જરિત મકાનો છે એ મકાનોનું રૂબરૂ સ્થળ ઉપર સર્વે કરી અને અત્યારેથી નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે। આગામી સમયમાં જર્જરિત મકાનની પાલિકા દ્વારા શું કાર્યવાહી કરાશે? આગામી સમયમાં હાલમાં ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં જે 2 મુખ્યત્વે ઇમારતો એવી છે કે જે હાઈ રાઇઝ બિલ્ડિંગ છે અને એપાર્ટમેન્ટ છે જે જર્જરિત હાલતમાં છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા એમને વારંવાર નોટિસ આપવામાં આવેલ હતી, તેમ છતાં એ માલિકોને કબજેદારો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જેને ધ્યાને લઈને અત્રેની કચેરી દ્વારા એમને આખરી નોટિસ આપી અને એમને આ એપાર્ટમેન્ટ ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત પીડીવીસીએલ કચેરીને પણ જાણ કરવામાં આવેલ હતી કે આ જે બિલ્ડિંગો છે એમના લાઇટ કનેક્શન કાપવા માટેની કાર્યવાહી કરે અને આ કાર્યવાહી હાલ પૂર્ણ થઈ છે અને આ મુદ્દો આગામી સામાન્ય સભામાં પણ આવવાનો છે। અત્યારની કચેરી દ્વારા આશરે 50 જેટલી ઇમારતોને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે। આ ઉપરાંત હજી પણ આગામી સમયમાં કોઈ ઇમારત ધ્યાનમાં આવશે તો એમને નોટિસ આપવામાં આવશે। જે બિલ્ડિંગો જર્જરિત છે તેને નોટિસ આપવામાં આવી છે, તેને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં? જી જરૂર, એવું કંઈ જણાશે તો તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। આ જર્જરિત બિલ્ડિંગ છે ભૂકંપમાં પડી જાય તેવી સ્થિતિમાં છે, તો આપના તરફથી એન્જિનિયર અથવા રિસર્ચ દ્વારા બિલ્ડિંગ રહેવા લાયક છે કે નહીં તે કઈ રીતે નક્કી કરાય છે? જનરલી બિલ્ડિંગ જે હોય છે એ રહેવા લાયક છે કે નહીં એ તો ટેકનિકલ વિષય છે, જે અત્યારની કચેરીના એન્જિનિયર દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરીને એનો અહેવાલ આપવામાં આવતો હોય એના આધારે અત્યારેથી નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હોય છે। અમુક બ્લોક ધારકોએ લોન પણ લીધેલી છે, તેમના હપ્તા માફ કરી શકે કેમ છે? કારણ કે બ્લોક ધારકો હપ્તા ભરે તે ભાડું ભરે। એકચ્યુઅલી એવું છે, જર્જરિત મિલકતો અંગે જે કાર્યવાહી કરવાની છે તે હકીકતમાં જે તે માલિક કબજેદારો દ્વારા કરવાની હોય છે। જો એમના દ્વારા કાર્યવાહી કરવામાં ન આવે તો અત્યારેથી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ અન્વયે કાર્યવાહી કરવાની થતી હોય છે। હાલ અત્યારે 2 એપાર્ટમેન્ટ અને સફાઈ કામદારોના ક્વાર્ટર નોટિસ બાદ ક્યારે ડિમોલેશન કાર્યવાહી કરાશે? આ મુદ્દો આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવેલ છે કે જનરલ બોર્ડ દ્વારા ખર્ચ મંજૂર કરવામાં આવશે એટલે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે એમને ખાલી કરવા દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને એમાંથી 2 બિલ્ડિંગ તો સંપૂર્ણપણે ખાલી થઈ ગયેલ છે અને સફાઈ કામદાર ક્વાર્ટર્સ છે એ પણ અત્યારેથી ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ છે।